વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ખૂબ જ આપણને મન લોભી જેવી આપણે બાબત જોઈ હતી કે ભારતની અંદર કેટલું વિવિધતાવાળું વન્ય જીવન છે. સમગ્ર વિશ્વની અંદર 15 લાખ જેટલી પ્રજાતિઓ, ભારતની અંદર 81,251 જેટલી પશુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. આપણે પશુ પક્ષીઓના અવનવા નામો જોયા, ઘણાને આપણે લાઈવ જોયા હશે, નિહાળ્યા હશે, ઘણાને આપણે ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા અથવા અનેક કોઈ અન્ય માધ્યમ દ્વારા આપણે નિહાળ્યા હશે. ઘણી બધી આપણે પશુ પક્ષીઓના એવા પણ નામ જોયા કે જે આપણે આપણા જીવનમાં પહેલીવાર જોતા હશું, કારણ કે જે આપણી ઉંમર ખૂબ નાની છે એટલે તમે લોકો કદાચ જીવનમાં પહેલીવાર એવા નામ સાંભળતા હશો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે જ્યારે જોઈ ત્યારે આપણને ખાસ એ બાબતની આનંદ થયો કે ભારત સમગ્ર વિશ્વની અંદર 12મા ક્રમે છે અને ભારત એ ખૂબ લકી દેશ કહેવાય કે જેની પાસે એટલું સારું એવું વન્ય જીવ છે અથવા વન્ય જીવન છે. પણ આપણે એ પણ જોયું કે જે આપણી પાસે આવું સારું કુદરતી ભગવાન દ્વારા બક્ષિસ મળેલું હોય એવું વન્ય જીવન છે. પણ આપણે એ પણ જોયું કે માનવી પોતાના પ્રગતિ અને વિકાસ માટે આ વન્ય જીવન ઉપર જોખમો ઊભા થયા છે. વન્યજીવ ઉપર વિનાશનો ભય રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ બાબત ખાસ જોઈ કે ભાઈ વાઘ, ચિત્તો, વાઘ જેવું પ્રાણી, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, ગુજરાતમાંથી નષ્ટ થઈ ગયું છે. સમગ્ર ભારતમાંથી ચિત્તા જેવું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે. તદુપરાંત અનેક પક્ષીઓ છે એ લુપ્ત થઈ ગયા છે. ખાસ કરીને એવું પક્ષી અરુણાચલ પ્રદેશનું ચિલોત્રો કે જે હાલમાં જોવા મળતું નથી, પણ એક સમય એવો હતો કે જ્યારે સમગ્ર ભારતની અંદર જોવા મળતું હતું. તદુપરાંત સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવતા ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે, સમુદ્ર કિનારે, જે હાલમાં એની સંખ્યા સતત ઘટી છે. પણ તમે લોકડાઉન 1 દરમિયાનની બાબત તમે ન્યૂઝમાં જોઈ હશે કે જે સમુદ્રી કાચબાઓ છે ઈંડા મૂકવા આવે છે એની સંખ્યામાં હવે વધારો નોંધાયો છે, કારણ કે માનવી ઘરમાં પેક થઈ ગયો, બંધ થઈ ગયો. તદુપરાંત જળ બિલાડી, જે ખાસ કરીને ગુજરાતની નદીઓમાં જોવા મળતી હતી, એ લુપ્ત થવાના આરે આવી ગયો છે. તો આ બાબતે હવે આપણે સૌએ સાથે મળીને ગંભીરતાથી વિચારવાનો સમય પણ પાકી ગયો છે, કારણ કે જો આની ઉપર આપણે વિચાર નહીં કરીએ તો ભવિષ્યની અંદર આના હજી માઠા અને ખરાબ પરિણામો આવી શકે છે. તો હવે જે આ વસ્તુ ઘટી, કોઈ પણ મિત્રો ઘટના ઘટે ને એની પાછળ કોઈ કારણ હોય છે. તો જ્યારે આ કોઈ વન્યજીવોનો જે વિનાશ થઈ રહ્યો છે અથવા આરે આવી ગયા છે વન્યજીવો, તો એની પાછળ કોઈ કારણ હશે કે જેના કારણે આ વન્યજીવો છે એની ઉપર વિનાશનું વાવાઝોડું થઈ રહ્યું છે. તો ચાલો આપણે વન્યજીવોના વિનાશના કારણો જોઈએ કે શા માટે આવું પરિસ્થિતિ બની રહી છે. તો વન્યજીવોના વિનાશના કારણની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ પહેલી બાબત કે જે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. હવે એક સમય હતો કે જ્યારે જંગલોની અંદર જે શાકાહારી પ્રાણીઓ, પક્ષીઓ હોય એમને જંગલની અંદર જ ઘાસ મળી રહેતું અથવા ખોરાક મળી રહેતો, બરાબર, અને ખાસ કરીને પાણી પણ મળી રહેતું. પણ સમય બદલાણો, માનવીનો વિકાસ થવા લાગ્યો, પ્રગતિ થવા લાગી અને માનવીની દખલગીરી વધી. માનવી જંગલની અંદર પોતાના પશુઓ ચરાવવા લેવા લાગ્યો, એટલે જે શાકાહારી પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, એમને ન મળે ખોરાક, કારણ કે માનવીએ દખલગીરી થઈ. તદુપરાંત જે પાણી હોય એનો ઉપયોગ પણ માનવી કરવા લાગ્યો,
ટૂંકમાં વન્ય જીવો જે કુદરત દ્વારા એમને જંગલ મળ્યું હતું, પ્રાકૃતિક આવાસ મળ્યું હતું, એ માનવીના દખલથી જોખમમાં મુકાણું, જે ખૂબ જ ખરાબ બાબત કહેવાય. કારણ કે જંગલ ક્ષેત્ર છે એ વન્ય જીવો માટે હોય, પ્રાકૃતિક આવાસ એમના માટે કુદરતે બનાવેલો છે, પણ માનવીનો પ્રગતિ અને વિકાસ થતાં અથવા માનવીય દખલગીરી થતાં હાલમાં પ્રાકૃતિક આવાસો વન્યજીવોના જોખમમાં છે, એટલે એમનો વિનાશ થઈ રહ્યો છે. આ પહેલું બાબત. બીજી બાબત કે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે અને તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. હવે એક બાબત ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે ભાઈ દરેક વન્યજીવો છે એમના માટે આબોહવા અને ભૂપૃષ્ઠ ખૂબ મહત્વનું છે. આબોહવા અને ભૂપૃષ્ઠના કારણે વન્યજીવોની પ્રજાતિઓ અલગ અલગ જગ્યાએ અસ્તિત્વ પામતી હોય છે, પણ જંગલોનો જે રીતના વિનાશ થઈ રહ્યો છે અને પ્રકૃતિમાં જે રીતના અસંતુલન આવી રહ્યું છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ રહી રહી, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થઈ રહી છે, જે માનવીના કારણે થઈ રહી છે, એની અસર વન્યજીવોની સંખ્યામાં પણ થાય છે. જો વન્યજીવોને પોતાની અનુકૂળતા મુજબની આબોહવા કે ભૂપૃષ્ઠ નહીં મળે તો ક્યારેય વન્યજીવો, પશુ હોય કે પક્ષી હોય, એમને જો કુદરતી વાતાવરણ, કુદરતી આવાસ નહીં મળે પોતાની અનુકૂળતાનું, તો એ લોકો મૃત્યુ પામશે. અને આ વસ્તુ બની રહી છે કે જે વન્યજીવો છે એમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વાળ હોય, ખાલ હોય, હાડકાં હોય, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. તો આપણે સૌ કોઈ બાબત આપણે જાણી હશે, જોઈ હશે કે ભાઈ વન્યજીવો, પશુ પક્ષીઓ હોય, એમના અમુક વાળ, હાડકાં, શિંગડા કે નખ, આ બધી વસ્તુ અમુક લોકો પહેરવાના શોખીનો હોય છે. લક્ઝરિયસ જીવન જે જીતા હોય એમના માટે અમુક લોકો આ બધી વસ્તુ સીવડાવતા હોય, હાડકાં, શિંગડા, નખની બધું, વાળની બધી વસ્તુ અમુક લોકો ઘરમાં રાખતા હોય, અમુક લોકો એવી માન્યતાઓ ધરાવતા હોય. તો બજારની અંદર વન્યજીવોના વાળ, હાડકાં, શિંગડા, નખ, ખાલ, આ બધી બાબત છે એ ખૂબ જ મોંઘી મળતી હોય બજારની અંદર. તો લોકો શું કરે છે કે જંગલમાં રહેતા વન્યજીવોનો વિનાશ કરે છે અને એમને મારી નાખી અને એમના હાડકાં, શિંગડા કે નખ એ મેળવી અને બજારની અંદર વેચે છે, ઊંચા ભાવે વેચે છે અને લોકો આપે પણ છે પૈસા. પણ પોતાની આ આર્થિક પ્રવૃત્તિની અંદર, પોતાને જે નાણાં કમાવાની હોડ લાગી હોય એની અંદર વન્યજીવો તો મૃત્યુ પામે છે. પહેલાં એક સમય હતો કે શોખ સંતોષવા માટે થતા શિકાર, રાજા મહારાજાઓ શોખથી શિકાર કરતા. એમને એવા શોખ હતા કે એ લોકો જંગલમાં જતા અને શિકાર કરતા. તો આજની દ્રષ્ટિએ આપણી બાબત જોઈએ કે રાજા મહારાજાનો શોખ હતા તો ખરાબ શોખ હતા. કોઈ પ્રાણીને તમે મારી નાખો, કોઈ પક્ષીનો તમે શિકાર કરો અને એનાથી તમને આનંદ મળે તો અમાનવીય ઘટના છે. પણ રાજા મહારાજાઓ આવું કરતા, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ લોકો જંગલની અંદર શિકાર કરવા જતા અને એના કારણે પણ ધીમે ધીમે છે એ આ વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તદુપરાંત આપણે આગળ હજી વન્યજીવોના વિનાશના કારણો જોઈએ તો મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન. તમે સૌ કોઈ જાણો છો
કે હાલમાં મનુષ્ય એટલો બધો લાલચી થઈ ગયો છે, લોભ લાલચ ધરાવે છે કે પોતાનાને નથી મૂકતો. તો વન્યજીવો તો શું કહેવાય. તો પોતાની પ્રગતિ વિકાસની આડની અંદર માનવી જંગલોને વિનાશ કરતો જાય છે. ખૂબ ઝડપથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તદુપરાંત જંગલોમાંથી સડકો બનાવવામાં આવે છે. જ્યાં જંગલો આવેલા હોય ત્યાં નદી વહેતી હોય તો ત્યાં નદી ઉપર બહુહેતુક યોજનાઓ બનાવવામાં આવે છે. ડેમ ને એવું બધું બનાવવામાં આવે છે, એટલે જંગલનો વિનાશ થઈ રહ્યો છે. પછી ખનિજ ખનનની પ્રવૃત્તિ થાય છે. ખનન એટલે ખોદકામ. જ્યાં જંગલ આવેલું હોય ત્યાં ખનિજો મેળવવા માટે ખોદકામ થઈ રહ્યું છે. શહેરો, નવા નવા મકાનો, વસ્તી વધે છે એ પ્રમાણેનું શહેરોનું વિસ્તરણ થાય છે. અને વન્યજીવોને નિર્વાસિત કરે છે. માનવીનો ધીમે ધીમે પ્રગતિ અને વિકાસ થઈ રહ્યો છે, પણ તેની સાથે સાથે જંગલો ઉપર અસર થઈ રહી છે. જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. અને જંગલોના વિનાશના કારણે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. મતલબ કે વન્યજીવોનો પણ વિનાશ થઈ રહ્યો છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. અત્યારે પાલતુ પશુઓને ખોરાક માટે ઘાસચારો અથવા જંગલોની આજુબાજુ આવેલા વિસ્તાર પર રહેતા લોકો બળતણ માટે કે પશુ ચરાવવા માટે, ઘાસ ભૂમિ માટે લોકો જંગલો ઉપર આધાર રાખી રહ્યા છે. ઘાસચારો મેળવવો હોય તો કે જંગલો, બળતણ મેળવવું હોય તો કે જંગલો, પશુચરણ કરવું હોય તો કે જંગલો. એટલે કે જંગલો ઉપર આધાર વધારે વધી રહ્યો છે. અને જંગલો ઉપર દબાણ વધવાના કારણે જંગલોનો વિનાશ થાય છે. અને જંગલોના વિનાશની સાથે સાથે જંગલમાં રહેતા વન્યજીવોનો પણ વિનાશ થાય છે. એટલે જંગલો ઉપર દબાણ વધે છે અને એના કારણે વન્યજીવો છે એ વિનાશ પામે છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ મહત્વપૂર્ણ બાબત કે જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જંગલમાં તમને ખબર છે કે દાવાનળ થાય, એટલે કે કુદરતી કોઈ કારણોસર આગ લાગે અને આ દાવાનળના કારણે જંગલમાં અનેક પશુ પક્ષીઓ હોય જે આગની ચપેટમાં આવી જાય છે. અને જેના કારણે વન્યજીવો મૃત્યુ પામે છે અને વિનાશ થાય છે. અને આ આગ લાગે છે અને જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. આ બહુ સમજવા જેવી બાબત છે કે આગ લાગે બરોબર, અને ત્યારે બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાનો ગાળો ન હોય તો વન્ય પ્રાણીઓની સંખ્યા થોડી ઓછી ઘટે. પણ આ આગ લાગે અને એવા સમયગાળા દરમિયાન જો વન્યજીવો, પશુ કે પક્ષી, એ બચ્ચા ઉછેરવાની બાબત હોય કે ઈંડા સેવવાનો ગાળો હોય અને ત્યારે જ જો આગ લાગી જાય તો જે બચ્ચું હોય એ પણ મૃત્યુ પામે, માદા હોય એ પણ મૃત્યુ પામે અને ઘણું બધું મોટી નકારાત્મક અસરો છે એ જોવા મળી શકતી હોય છે. એટલે જો આ આગ બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યા છે એ ખૂબ મોટી ઘટાડો જોવા મળે, જે નકારાત્મક અસર છે. એટલે જંગલોની આગ છે એ અનેક પ્રજાતિઓને ભરખી જતી હોય છે, જે વન્યજીવોના વિનાશનું ખૂબ મોટું કારણ છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ
માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. હવે એક બાબત તો સ્પષ્ટ છે કે જંગલોનો વિનાશ થશે એટલે વન્યજીવોનો વિનાશ થશે. હવે જંગલોમાં જે પ્રાકૃતિક આવાસો, જંગલ ક્ષેત્રની અંદર વન્યજીવોને જે પ્રાકૃતિક આવાસો મળેલા હોય, જો આ કુદરતી નિવાસી લોકોને મળેલા હોય એ નષ્ટ થઈ જાય અને બેઘર કદાચ બની જાય તો સ્વાભાવિક છે કે ભાઈ આ લોકો જંગલ ક્ષેત્રમાંથી બહાર નીકળે, વન્ય ક્ષેત્રમાંથી બહાર આવે. તો પ્રાણીઓ છે એ લોકો કુદરતી આવાસ ગુમાવે એટલે સ્વાભાવિક છે કે એ લોકો પોતાના જંગલ કે વન્ય ક્ષેત્રમાંથી બહાર આવે, અને બહાર આવે એટલે માનવી સાથે અથડામણો થાય અને ક્યારેક જીવ ગુમાવવાનો વારો પણ આવે. તો માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવવાનો વારો વન્યજીવોને આવે છે અને એમાં પણ એમની વિનાશ થાય છે. તો વન્યજીવોની સંખ્યા ઘટવાનું કારણ આ પણ છે. અને સ્વાભાવિક છે કે ભાઈ જે પ્રાણીઓનું કુદરતી નિવાસ સ્થાન હોય એમને ક્યારેય નષ્ટ ન થવા દેવું જોઈએ, પણ માનવીની દખલગીરીના કારણે ઘટના ઘટે છે અને બેઘર બની જાય છે. તો આ બાબત પણ ખાસ ગંભીરતાથી વિચારવા જેવી છે. આગળ આપણે વાત કરીએ તો પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. હવે આપણે જાણીએ છીએ પ્રાણીઓની અંદર કે ભાઈ અમુક પ્રાણીઓમાંથી સુગંધી દ્રવ્યો મળતા હોય કે ઔષધિઓ બનતી હોય છે અમુક પ્રાણીઓમાંથી, અને અમુક પ્રાણીઓમાંથી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો જ્યારે મેળવવામાં આવતા હોય છે અથવા બનાવવામાં આવતા હોય છે તો એના માટે એમનો શિકાર કરાતો હોય છે અને તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે વન્યજીવોના વિનાશ આ કારણે પણ થઈ રહ્યા છે. હવે પ્રાણી જ કે ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે પણ પ્રાણીઓનો શિકાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વન્યજીવો જે 15 લાખ પ્રજાતિઓ ભારતમાં 81,000 જેટલી પ્રજાતિઓ ભારતની અંદર જ્યારે આવેલી હોય, આવું વૈવિધ્યસભર વન્યજીવ આવેલું હોય અને આની અંદર તમે જોઈ રહ્યા છો કે વન્યજીવોનો કઈ રીતના વિનાશ થઈ રહ્યો છે. લુપ્ત થતું વન્યજીવનને તમે જોઈ રહ્યા છો. ધીમે ધીમે એવા પક્ષીઓ, એવા પ્રાણીઓ કે જે કુદરતે ભેટ આપેલી સૃષ્ટિને પણ માનવીની પ્રગતિ અને વિકાસના કારણે આ ઘટનાઓ ઘટે છે. તો વન્યજીવોના વિનાશ એ ખૂબ જ ગંભીર બાબત છે. એ બાબતે વિચારવાનો સમય પણ આવી ગયો છે, પાકી ગયો છે. પણ આપણે એ બાબત એક જોવી ખાસ જરૂરી છે કે ભાઈ વન્યજીવોનો વિનાશના કારણ શું છે, કે કયા કારણે વન્યજીવો વિનાશ પામી રહ્યા છે. તો તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો, તમે આવનારું ભવિષ્ય છો, તમારે પણ આ બાબત વિચારવાની છે કે આપણે કોઈ પણ રીતના આજે આપણને પૃથ્વી મળી છે કુદરત દ્વારા બક્ષિસમાં, એની કોઈ પણ બાબત ઉપર ક્યારેય નકારાત્મક અસરો ન ઉદ્ભવે. કારણ કે હાલમાં જેટલી પણ ઘટનાઓ ઘટે છે એમાં મુખ્ય માનવી જવાબદાર છે. કારણ કે માનવીની ધીમે ધીમે પ્રગતિ અને વિકાસ થયો અને એના પરિણામે અમુક ન બનવાની ઘટનાઓ ઘટે છે. એટલે વન્યજીવોના વિનાશના કારણો એ આપણને એક ગંભીર વિચાર આપણને આપી રહ્યા છે અને આપણે સૌ આમાંથી જેટલી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એનું નિવારણ લાવી શકીએ, એની ઉપર વિચાર લાવી શકીએ, એ મહત્ત્વપૂર્ણ બાબત છે. એટલે વન્યજીવોના વિનાશના કારણો ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવા, એની ઉપર શું નિવારણ લાવી શકાય બાબત નોંધ લેવી. એટલે આપણને જે કુદરતી ભેટ મળેલી છે ભગવાન દ્વારા, ઈશ્વર ખુદા દ્વારા, એને આપણે જાળવી રાખીએ અને સાથે મળીને વિકાસ કરીએ, એવું કંઈક નિવારણ લાવીએ તો ભવિષ્યની અંદર મોટી સકારાત્મક અસરો આપણને જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે અહીં સુધી રાખીએ. ફરી મળશું નવા વિડીયો સાથે.
ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાઉસરને જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, એક નોંધ લેજો કે જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે વિડીયોને લાઇક કરી નાખો, બરાબર, જેથી અમને પ્રેરણા મળે. તદુપરાંત વિડીયો તમને ગમ્યો હોય, 10મા ધોરણના અન્ય વિદ્યાર્થીઓ હોય એમને શેર કરી નાખો. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી, કારણ કે કદાચ વિડીયો તમારા સુધી ન પહોંચે તો તમે યુટ્યુબના માધ્યમથી તમને નોટિફિકેશન આવી જાય મારા વિડીયોની અને તમે જોઈ શકો, જેથી અભ્યાસ ન બગડે. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલ જોતા રહો. અસ્તુ.